હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. સવારના ભાઈ થયા છે 7:30 અને આજ તમારો ભાઈ વહેલા ઉઠી ગયો છે, કેમ કે હવે બધું ટાઈમ ટુ ટાઈમ ડેઈલી વ્લોગ આવવાના છે. વહેલા ઉઠી જાય તો સારા માયલું રહે ને. 4 વાગ્યાનો ઉઠ્યો તો તમારો ભાઈ, આજ આખી રાત ભૂતોય નથી બરોબર. નાઈ ધોઈને ફ્રેશ થઈને બીજો વ્લોગ શરૂ કરી દીધો. અત્યારે છે ને પપ્પા ગાડીને પાર્ક કરે છે અહીં બીજી બાજુ, ઓલી બાજુ, અને પલટીનાને કાઢવાની છે બહાર. ગુડ મોર્નિંગ, જય માતાજી. અંદર બધા શું કરે તમને બતાવું. દાદા અહીંયા હુતા છે, બેન ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. જી માડી છે ને બુરાસ કરે છે. માડી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એક દી ઉઠી છે ને દાદી પડ્યો રહી પછી એક હવે એવું નહીં કરી. હવે બહાર પપ્પા તો ભોળિયો બોલાવે ટાવેરાનો, આમથી આમ હાકે છે. શું કે મમ્મી? હું ફાસ કર્યું એમ? કચરો બહાર કાઢ ને, પલટીના મારે બહાર કાઢવી. સાવી સાલું મૂકીને વહી જાખું ના, બંધ જ હતી. આમ જો આખી રાત મમ્મી જો કેટલું ફાસ્ટ સોંગ વગાડે. તો અહીંયા પાછ પાર્ક કરવા લીવરે હા છોલે ભટુરે હવારના પોરમાં. આજ બધા વેલા અહીંયા ક્યારે ઉઠી જશે. હું તો શું નહીં. બિલ્લુ તેરી જેલ છે ફરાર. સ્નેપ નથી, વિડિયો. વાગી ગયા છે 8:30 અને ધાબે માહોલ જો આમ જો. હજી ઝાકળ પડે છે, આમ જોવો તો આગે લગી ઝાકળ બતાય. જો આમ જો કેટલી બધી ઝાકળ પડે છે ભાઈ. અને સુરત દાદા ઉગી ગયા છે, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે બરોબર છે. ના આજથી બધું કન્ટિન્યુ આવશે, મોજ કરવાની છે તમારે બધાને. તો બધું કન્ટિન્યુ નાખવાનું થાય, માર્કેટની પથારી ફેરવી નાખવાનું થાય. જેટલા માર્કેટમાં ઉષા આવ્યા ને કાંઈ નહીં, નથી બોલવું, નહીં તો વિવાદ થાય પછી બરોબર છે. કુંડલા પાછું ગાંડું કરવું તો હે ને ભાઈ, હમણાં થોડુંક ડીમ પડી ગયું ગાંડું કરવું છે ને. હાલો હવે ઉતાંબર રાખો, આપણે જવું છે બેનને મૂકવા, અને બેનને મૂકીને પછી રચકો લેવા જવાનું છે ને. રચકો લઈને આવીને પછી ગાયું નાખવાનો છે બરોબર છે, એવો પપ્પાનો હુકમ છે. તો હાલો હવે બેનને બસ સ્ટેન્ડે ઉતારી લીધી છે અને હવે જવાનું થાય રચકો લેવા. આવી ગયા છે હું પપ્પા છે ને રચકો લેવા. તો હવે રચકો લેતા જાય. રચકો નાખવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. શ્રીક આપણે આપણા હાથે નાખીએ તો સારા મળ્યું રહે. આમાંથી લેતી આવી મમ્મી, તું ખુલ્લો જ છે એમ થાય છે. હું જો કરે લે ગાય હલો હંધાય હંધે વેરી ગયો. આપણે થોડા કાસા છીએ વેરવામાં, ઓછું ફાવે આ બધું આપણને. એ બાપા અહીંયા તો ઢગલો છો આમ જો. વાહ ચા હોય તો મમ્મી નાય હોતી તું ઘડીક વારમાં. હા કાંઈ નહીં, આગળ ના વખત ની આઠા માતી હતી બધા આ કોરીશ છે મમ્મી. લે સીધ જાવ બા, કબૂતરાને સન નાખવા બધા દાનસ કરે. આ પડ્યો એવો નાખી દેજો. સમી કારવી લીધું છે અને અત્યારે હવે રાજવીર આવ્યો છે. આ ગાડીને છે ને ગેરેજે મૂકવા જવું છે, કેમ કે થોડું ઘણું કામ કરાવવાનું છે એમાં. કાલે પાછું ટાયરે ફાટ્યું હતું, પાછું નખાવી નાખ્યું છે. આપણે બધું હરખું કરી નાખ્યું છે. આપણે નીકળ્યા, કેમ કે રિટર્ન આવવાનું છે એ 4 વ્હીલ મૂકીને. 3:30 થઈ ગયા છે અને ભાઈ આપણે એક મસ્ત મજાની નીંદર ખેંચી લીધી છે. અને હવે જઈશ ક્યાં ખબર? ગામમાં જઈશ પાછા. ગામમાં નહીં, ગેરેજે જઈએ. આ ગાડી આપણે મૂકી આવ્યા હતા ને, હવે ગાડી પાછા લેવા જાય છે. ઓન નખાવી નાખ્યા હતા, ઓન બગડી ગયા હતા ને તો નખાવા પડ્યા બરોબર છે. 2 ઓન નખાવ્યા, સાંડલો કરી દીધો છે બરોબર છે. હવે પેલા જાય ગેરેજે અને ગાડી લેતા આવીએ અને સ્પ્લેન્ડર ની હારે લઈને આવી દો, કેમ કે એ લઈને જાય છે. હું સ્પ્લેન્ડર લઈને ઘરે આવી આવ્યો છું અને ઓલો આવે છે ગાડી લઈને પાછો ઘરે. 4 વ્હીલ લઈ આવીને ઘરે મૂકી દીધી. ઢાંકીને નહીં આપણે ક્યાં કોઈ દીકરી વસ્તુ છે એ વાત રેડી છે. હવે જાય છે મેડીમાં દર્શન કરવા અમે. ભગવાન ને દર્શન કરવા જાય, આપણને નથી ખબર ક્યાં દર્શન કરવા. એમાં એવું નથી, હમણાં ભાઈ 2 ભાઈ મોજ નથી ખુલે ક્યાં સીડા પેલા ખુલે કોઈ નીકળે જાય. પેટ્રોલ પુરાવાનું છે, પેલા પેટ્રોલ પુરાવતા આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા. ઘરે આવી ગયા મેરડીમાં દર્શન કરીને. ઘરે આ લીલું શું બને છે? પાલકના પરોઠા બનાવે છે. હવે પહેલી વાર હું ખાઉં છું, મેં કોઈ દી ખાતા નથી, મને ભાવતા નથી. ખાવ પછી ખબર પડે.
ખાધું તે ખાધું છે હું ઈ આવું ખાવાનું હોય ઘાસ ફૂસ ઘાસ પૂસ ન હોય એનાથી વિટામિન એટલે આને પીલું તે પેલા લોહી થાય હા હાલો ખાઈ લઈ આની હારે શું ખાવાનું સાદો થાય છે આની હારે સા તો રાતની કાઢી છે જમી કારવી લીધું છે આપણે અને હવે જવાનું થાય છે આટો મારવા ગામમાં જેસરોડે જાય ભાઈ કેદુના અમથાય ગયા નથી હું ને રાજીર બે જાય હારે ફોર વ્હીલ કાઢી હાલો ઉપાડે જવા જો તને કહેવાય સાંભળાઈશ સાવા કે હું કામ હાક ગાડી હું કામ પણ માણા બેઠા બેઠા હતો હું તો જોન પણ એને હુતા ચીડ રાખી છે મેં હુવરાવેલી છે ગીત ચાલુ કર ભાઈ કરું કેમ 2 મિનિટ બોલ ફોન લઈ જેસરોડેથી આપણે પાછા ઘરે આવી ગયા અને અત્યારે ઘરે આવ્યો ને તો સિન્ટુનો મને ફોન આવી ગયો ભાઈ ભૂખ લાગી છે તો ઘરે પરોઠા કર્યા હતા ને લોટ પડ્યો હતો આપણે બધી બનાવ્યું નથી કાંઈ ભાઈ પણ પહેલી વાર ટ્રાય કર્યું બરોબર પાટલી લીધી વેણું લીધું લોટ લીધો થોડોક મમ્મી બનાવતા એને ટ્રાય કર્યું અને પરોઠા બનાવી નાખ્યા તેલ બેલ નાખીને પછી છે ને હરકું કરી નાખ્યું શેકી નાખ્યા અને અત્યારે પાર્સલ કરી નાખ્યા છે જો ભાઈ આમાં છે ને પાર્સલ ખીરા છે અને હવે હું જાઉં છું ગાડી લઈને સિન્ટુને દેવા કેમ કે ભાઈને ભૂખ લાગી ભાઈ તો પછી ભૂખો થોડો રહેવા દેવાનો હોય ભાઈને ભાઈ ત્યાં જાય અને પછી એને પરોઠા ખવડાવીએ એ દહીં લઈ આવ્યો છે કહેતો બરોબર છે તો પરોઠા ને દહીં ખાય અને કેટલા પરોઠા તમારા ભાઈએ બનાવ્યા ખબર 6 બનાવ્યા છે વસાન કણા એ પાલકના પરોઠા આવી ગયા ઓપન થઈ ગયા અને દહીં એને ખવાવે મીઠા કેવા સિન્ટુ તું બને એમાં બેટા 2 મોટે ખાઈ જો જલ્દી નાખી લો હવે તને ભૂખ નહોતી ને ખાયલા તે હારા બનાવ્યા ચાલુ રાખો તમે તું તો લે મેં ખાધું એક કોળિયો બસ એ ખાલી કરી નાખી હવે હું